છેલ્લા ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે અને શિસ્તમાં માને છે તેવા કાર્યકરો ચર્ચા કરી રહ્યા હતા કે જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે તેવામાં મોટા પાયે ભારતીય જનતા પાર્ટીમાં ડખા પણ થઈ શકે છે. હવે ધીરે ધીરે આ જે ડખા છે તે સામે આવવાના શરૂ થયા છે અને હાઈકમાન્ડ માટે એક સિગ્નલ જેને કહી શકાય તે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં અપાઈ ગયું છે. કારણ કે જ્યોતિ પંડ્યાથી શરૂ થયેલો વિવાદ હવે દિલીપ સાંઘાણીને જયેશ રાદડિયા સુધી પહોંચ્યો છે. એટલે કે મધ્ય ગુજરાતથી શરૂ થયેલો વિવાદ સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. શું આ વિવાદ આખી ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે રેડ સિગ્નલ બરાબર છે? જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા હતા ત્યારે એવું કહેવાતું હતું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે કોંગ્રેસના કાર્યકર અને નેતા ભારતીય જનતા પાર્ટીમાં દૂધમાં સાકર જે રીતે મળે તેવી રીતે મળી જશે. પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ નેતાઓ એ જ દૂધને ખરાબ કરી રહ્યા છે. એ દૂધમાંથી હવે પનીર બનશે કે પછી દૂધ એટલું ખરાબ થઈ જશે કે દહીં બની જશે તે અહીંયા આગળ વિચારવું ભારતીય જનતા પાર્ટી માટે છે. કારણ કે રેડ સિગ્નલ અપાઈ ગયું છે. શરૂઆત જ્યોતિ પંડ્યાએ કરી રંજનબેન ભટ્ટને લઈને. કારણ કે રંજનબેન ભટ્ટનો જે વિરોધ હતો તે જ્યોતિ પંડ્યાએ કર્યો હતો અને તેની શરૂઆત પણ એવું કહેવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અંદરના જ નેતાઓ દ્વારા કરાવવામાં આવી. અને જ્યોતિ પંડ્યાએ જે વિરોધ કર્યો તેમાં જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ તો કરી દેવામાં આવ્યા, પરંતુ આ જે વિરોધ છે તેને બારૂદ ઉપર બેઠેલી ભારતીય જનતા પાર્ટીમાં ચિંગારી નાખવાનું કામ ચોક્કસ કરી દીધું. અને જેવો જ્યોતિબેનનો આ વિરોધ થયો ત્યારબાદ સાબરકાંઠાની અંદર સરનેમને લઈને વિરોધ કરવામાં આવ્યો. એ ભીખાજી ઠાકોર હોય કે ભીખાજી ડામોર હોય તેને લઈને આ વિવાદ થયો અને વિવાદ બાદ પરિણામ એ આવ્યું કે જે કેન્ડિડેટ આપવામાં આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પણ કદાચ પહેલીવાર થયું હશે કે લોકસભાની ચૂંટણીની અંદર જે ઉમેદવાર આપવામાં આવ્યા તે ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ બદલવા પડ્યા. જેવા રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલવામાં આવ્યા. આ વિવાદમાં આગમાં ઘીનું કામ કર્યું એ કોંગ્રેસના નેતાઓએ, જે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે અમારી સાથે અન્યાય થયો છે. વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અમારું કોઈ સ્થાન અને મહત્વ નથી. તેવામાં જે બીજો વિવાદ સામે આવ્યો અને લોકસભાની ચૂંટણી જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે એલાર્મ સમાન બની ગઈ અને તે વિવાદ હતો પત્રિકા કાંડનો. કારણ કે પત્રિકા કાંડ એ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નવો વિષય નથી. પત્રિકા કાંડ એ આરએસએસની જૂની એક મોડેસ ઓપરેન્ડી કહેવાય છે અને જાણકાર માને છે કે પત્રિકા કાંડ એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં થતી આવી છે. કારણ કે આ પત્રિકા કોણ લખે છે, શેના માટે લખાય છે તેનો કોઈ એવું ફોડ નથી પડતો અને ધીરે ધીરે વિવાદ શાંત થઈ જાય છે. અને તેવી જ એક પત્રિકા કાંડનો વિવાદ સામે આવ્યો જેમાં ધવલ પટેલની વિરુદ્ધમાં પત્રિકા આપવામાં આવી અને ત્યારબાદ જે વિવાદ સામે આવ્યો અને જેણે ભારતીય જનતા પાર્ટી ઉપર સવાલ ઊભા કરી દીધા તે હતો આણંદમાં લોકસભાના સાંસદ એવા મિતેશ પટેલની સીડી કાંડનો. કહેવાય રહ્યું હતું કે મિતેશ પટેલને પણ બદલવામાં આવશે કેમ કે તેમનો સીડી કાંડ છે એ સતત ચર્ચાનો વિષય બનેલો છે. અને એમાં પણ પુરુષોત્તમ રૂપાલાનું ક્ષત્રિયોને લઈને નિવેદન ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે પણ અહીંયા આગળ અલાર્મ સમાન હતું. હાલાકી ભારતીય જનતા પાર્ટીએ પોતે એક સ્ટેન્ડ લે છે તેવું નક્કી કરીને પુરુષોત્તમ રૂપાલાને ન હટાવ્યા, પરંતુ આ વિવાદ ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક નાકનો વિષય બની ગયો અને ક્ષત્રિય સમાજ જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી હતી તે ક્ષત્રિય સમાજ
ભારતીય જનતા પાર્ટીથી રિસાઈ ગયો અને તેની વિરુદ્ધમાં મતદાન કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું અને છેલ્લે ક્ષત્રિય સમાજે કર્યું પણ એવું જ, ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું. હવે આવ્યું સહકારિતા કાંડ, કારણ કે સહકારિતાની અંદર દિલીપ સાંગાણી અને જયેશ રાદડિયા પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં અપક્ષમાંથી ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડીને દિલીપ સાંગાણીએ જયેશ રાદડિયાને જીતાડ્યા અને ત્યારબાદ જ્યારે ચેરમેનની ચૂંટણી આવી તો દિલીપ સાંગાણી ચેરમેન તરીકે પણ ચૂંટાઈ ગયા. બિપિન ગોતા, જે અમિત શાહના સૌથી નજીકના વ્યક્તિ હતા, તેને અહીંયા આગળ પાર્ટીએ મેન્ડેટ આપ્યું છતાં તેમની જીત ન થઈ શકી અને વિવાદ આવ્યો અને કહેવાયું કે ક્યાંક પાર્ટીમાં CR પાટીલને લઈને પણ જબરદસ્ત વિરોધ છે અને આ જબરજસ્ત જે વિરોધ છે તેમાં દિલીપ સાંગાણીનું એક નિવેદન, અને દિલીપ સાંગાણીએ કીધું કે કોંગ્રેસમાંથી નેતાઓને સવારે ભાજપમાં લાવવામાં આવે, બપોરે તેમને પદ આપવામાં આવે ને સાંજે તેમને ટિકિટ આપી દેવામાં આવે છે. આ નિવેદને ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક એક નવી જીવનદાન આપી દીધું કે જે લોકો પાર્ટીમાં રહીને પોતે બોલી નહોતા શકતા કારણ કે તેઓ શિસ્તમાં માને છે. તેવા નિવેદનમાં દિલીપ સાંગાણી જ્યારે આ બોલ્યા તો દિલીપ સાંગાણીના નિવેદનને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વધાવી લીધું અને કહ્યું કે હા, વાત સાચી છે, ભારતીય જનતા પાર્ટીમાં આવું જ થઈ રહ્યું છે, પેટા ચૂંટણીમાં પણ કંઈક આવું જ થયું છે. અને એટલે જ હવે ભારતીય જનતા પાર્ટી માટે આ એક એલાર્મ સમાન ઘટના બની છે અને એ ઘટના છે કે જે રીતે સહકારિતાની અંદર વિવાદ શરૂ થયો અને વિવાદ શરૂ થયા બાદ CR પાટીલને લઈને સવાલ ઊભા થયા કે CR પાટીલ કોંગ્રેસના નેતાઓને લાવે છે, કારણ કે CR પાટીલ ખૂબ ગર્વથી કહેતા હતા કે મેં 60,000 કોંગ્રેસના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે અને 100થી વધારે કોંગ્રેસના જે નેતાઓ છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે. પરંતુ આજે કોંગ્રેસના 100 જેટલા નેતાઓ છે તેમણે પક્ષ વિરોધી કામ કર્યા છે તેની પણ કમ્પ્લેન હવે હાઈકમાન્ડ સુધી પહોંચી છે, કારણ કે હકુભા જાડેજા જે પહેલાં કોંગ્રેસમાં હતા, જવાહર ચાવડા જે પહેલાં કોંગ્રેસમાં હતા, આ નેતાઓની જે વિરુદ્ધમાં ઘણી બધી કમ્પ્લેન થઈ છે અને આ કમ્પ્લેન કરવાવાળા ત્યાંના સ્થાનીય જે લોકસભાના ઉમેદવાર હતા તે જ છે, કારણ કે પૂનમ માડમની એક કમ્પ્લેન ગઈ છે, સાથે સાથે ભરત સુતરિયાની પણ કમ્પ્લેન અમરેલીમાંથી ગયેલી છે. એટલે સતત જેને કહી શકાય કે ચર્ચા જે હવે થઈ રહી છે અને હવે ભારતીય જનતા પાર્ટી માટે એલાર્મ જે ઘટના બની છે તે ઘટના એ સહકારિતાથી શરૂ થયેલો વિવાદ છે અને ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે જો લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને ઓછી સીટ આવી અથવા તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી 26માંથી અમુક સીટ હારી ગઈ તો અહીંયા આગળ વિવાદ વધારે વકરશે અને ક્યાંક આ આખો વિવાદ એ સ્વરૂપ ધારણ કરશે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી માટે સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે. આપ શું વિચારી રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.